મૃત્યુ પછી પણ 5 વ્યક્તિઓમાં ધબકશે સુલતાનપુરના ખેડૂત। બ્રેઇનડેડ જયેશભાઈ ગોંડલિયાના અંગદાનથી 5 પરિવારોમાં દિવાળી જેવો ઉજાસ। કહેવાય છે કે સેવા પરમો ધર્મ, પરંતુ જ્યારે કોઈ પરિવાર પોતાના વાલસોયા સ્વજનના મૃત્યુના આઘાત વચ્ચે અન્યને નવજીવન આપવાનો નિર્ણય કરે, ત્યારે તે સેવા ઈશ્વરીય કાર્ય બની જાય છે। ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના 42 વર્ષીય પ્રગતિશીલ ખેડૂત જયેશભાઈ મનસુખભાઈ ગોંડલિયાએ અંગદાન દ્વારા 5 વ્યક્તિઓને જીવનદાન આપીને માનવતાની મહેક પ્રસરાવી છે। અકસ્માતે છીનવ્યો વિસામો, પરિવારે આપ્યો નવજીવનનો માર્ગ। થોડા દિવસો પૂર્વે એક માર્ગ અકસ્માતનો ભોગ બનેલા જયેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા રાજકોટની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। તબીબોના અથાગ પ્રયત્નો છતાં તેમને બચાવી શકાયા નહોતા અને આખરે તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા। હજુ તો યુવાન વયે પહોંચેલા જયેશભાઈના નિધનના સમાચારથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું। પહાડ જેવડા દુઃખ વચ્ચે પણ ગોંડલિયા પરિવારે હિંમત દાખવી જયેશભાઈના અંગોનું દાન કરવાનો ઉમદા નિર્ણય લીધો હતો। ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદ પહોંચ્યા હૃદય અને લીવર। રાજકોટ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સહયોગથી આ 121મું સફળ અંગદાન સંપન્ન થયું હતું। જયેશભાઈના પાર્થિવ દેહમાંથી હૃદય, લીવર, 2 કિડની અને આંખોનું દાન કરવામાં આવ્યું હતું। રાજકોટથી અમદાવાદ સુધી ગ્રીન કોરિડોર બનાવીને અત્યંત ઝડપથી હૃદયને અમદાવાદની સિમ્સ હોસ્પિટલ અને લીવરને ઝાયડ્સ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યું હતું। બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ રાજકોટની BT સવાણી કિડની હોસ્પિટલ ખાતે જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવ્યું। તેમની આંખોનું દાન કણસાગરા આઈ બેંકને કરવામાં આવ્યું, જે 2 વ્યક્તિઓના અંધકારમય જીવનમાં રોશની ભરશે। આ સમગ્ર પ્રક્રિયામાં ગોકુલ હોસ્પિટલના ડોક્ટર અનિકેત અને ન્યુરોફિઝિશિયન ડોક્ટર કૌમિલ કોઠારીએ બ્રેઇનડેડ ડિક્લેરેશનની કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરી હતી। ત્યારબાદ નેફ્રોલોજિસ્ટ ડોક્ટર દિવ્યેશ વિરોજા, ડોક્ટર શક્તિસિંહ ઝાલા, ડોક્ટર આનંદ અને ડોક્ટર ધીરજની ટીમે અંગોના હાર્વેસ્ટિંગની જટિલ પ્રક્રિયા પાર પાડી હતી। પરિવારનું સન્માન અને ઋણ સ્વીકાર। તારીખ 26ના રોજ BT સવાણી કિડની હોસ્પિટલ અને ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટ દ્વારા સુલતાનપુર ખાતે જયેશભાઈના નિવાસસ્થાને આવીને પરિવારને સાંત્વના પાઠવવામાં આવી હતી। સંસ્થા દ્વારા પરિવારને અંગદાન ઋણ સ્વીકાર સર્ટિફિકેટ એનાયત કરી તેમના આ ભગીરથ કાર્યને બિરદાવવામાં આવ્યું હતું। ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના નીતિનભાઈ ઘાટલિયાએ જણાવ્યું હતું કે ખેડૂત પુત્ર જયેશભાઈએ જતી વેળાએ 5 વ્યક્તિઓને નવું આયુષ્ય આપીને સમાજ સામે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આજે જયેશભાઈ ભલે આપણી વચ્ચે નથી, પણ તેમના અંગોના માધ્યમથી તેઓ 5 વ્યક્તિઓમાં હંમેશા જીવંત રહેશે। રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર। હું નીતિન ઘાટલિયા, ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટ। જયેશભાઈ મનસુખભાઈ ગોંડલિયા જેમનું બ્રેન ડેડ થતાં એમના પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય લઈ અને 6 લોકોને નવજીવન એમના અંગદાન થકી મળ્યું છે। અને આ ગામમાં એટલે કે સુલતાનપુરમાં આ પ્રથમ અંગદાન છે, એનું ગૌરવ આપણે ગોંડલિયા પરિવારને આપીએ। અને અમારે અહીંયા આવવાનું થયું એ આ હિસાબથી અમને એમ થયું કે ભાઈ અમારે પરિવારને સાંત્વના આપવા માટે અહીંયા આવવું જોઈએ, એટલે અમે સાંત્વના માટે આપવા માટે આવ્યા છીએ। આની પહેલાં લીલાખા ગામમાં એક આહિર સમાજના દીકરાનું પણ આપણે ઓર્ગન ડોનેશન થયું હતું, એને લગભગ 4 વર્ષ જેવો સમય થયો, ત્યારે પણ અમે ત્યાં એમને પરિવારને સાંત્વના આપવા માટે આવ્યા હતા। આ પરિવારનો અમે ખૂબ આભાર માનીએ છીએ કે આ નિર્ણય કપરા સમયે કપરો નિર્ણય લઈ અને સમાજને નવી દિશા આપી છે। અસ્તુ। સૌને જય શ્રી કૃષ્ણ। આજે આપણે જયેશભાઈ ગોંડલિયાનો અંગદાનની જે બેસણું હોય એના માટે અમે રાજકોટથી આવ્યા છીએ, BT સવાણી કિડની હોસ્પિટલ અને રાજકોટ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન તરફથી। અને વાત કરતાં મારી દીકરી જ્યારે 16 વર્ષની હતી અને એને બ્રેઇન ટ્યુમર થયું, ત્યારે ડૉક્ટરે એવું કીધું કે ભાઈ હવે તમારી દીકરીની જિંદગી વધારે નથી, જો તમે ધારો તો એનું અંગદાન કરી શકો। 2 કિડની, લીવર અને હૃદય થકી આજે મારી દીકરી બીજાના શરીર મારફત જીવે છે, એવા હેતુથી અમે જ્યારે ગોંડલિયા પરિવારને ખાલી એક જ વાર સમજાવ્યું, આમ તો પરિવારનો પોતાનો જ નિર્ણય હતો કે અમારે ભાઈનું જો બ્રેઇન ડેડ થયું હોય તો અંગદાન માટેની ઈચ્છા છે। આજે ભલે જયેશભાઈ તમારા સાથે શરીરરૂપી નથી, બીજાના અંગો મારફત એના શ્વાસોશ્વાસ ચાલુ છે। બીજું એ જણાવવાનું કે પરિવારનો
જે નિર્ણય હોય છે એ ભાઈ જયેશભાઈના પરિવાર જે એકદમથી તરતથી વિચારીને એમ કીધું કે ના ભાઈ અમારે અમારા પરિવારના સ્વજનનું અંગદાન કરવું છે, એમાં મોટો સિંહ ફાળો હોય છે પરિવારનો. જો પરિવારમાં જાગૃતિ હોય તો જ અંગદાન થઈ શકે છે. આવા શિક્ષિત અને સુસંસ્કારી પરિવાર ગોંડલિયા પરિવારને હું હૃદયથી નતમસ્તક વંદન કરું છું. ગોંડલિયા પરિવાર દ્વારા જે અંગદાનનો નિર્ણય લઈ અને જે કાર્ય કરવામાં આવ્યું એ બદલ રાજકોટ ઓર્ગન ડોનેશન પરિવાર દ્વારા આજે તે પરિવારનું સન્માન કરવા માટે સુલતાનપુર ખાતે આવેલા. તે બદલ ટીમના દરેક મેમ્બરની આભાર માને છે ગોંડલિયા પરિવાર.